માં પહેલો નિયમ એવું છે કે વિદ્યુત ધ્રુવ પર મળતા પદાર્થનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હશે એટલે કે W એ વિદ્યુત ધ્રુવ પર મળતો પદાર્થનો જથ્થો હશે અને Q એ પસાર કરેલા વિદ્યુતનો જથ્થો હશે એટલે બે સમપ્રમાણમાં હશે એવું કહે છે પહેલો નિયમ। બીજો નિયમ એવું કહે છે કે બીજો નિયમ જો વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર મળતો પદાર્થનો જથ્થો જે તે ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે આ છે બીજો નિયમ। પહેલો નિયમ W પ્રોપોર્શનલ Q W એટલે કે વિદ્યુતનો પદાર્થનો જથ્થો વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હશે પદાર્થનો જથ્થો જે તે ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે। કન્ડિશન શું હશે તો વિદ્યુત જથ્થો સમાન પસાર કરવામાં આવે એટલે Q બરાબર લખે વિદ્યુત જથ્થો તો I * 2 I * T એટલે I ગુણ્યા T લખશે IT I Q એટલા માટે Q બરાબર લખી શકાય Q બરાબર IT I એટલે કે વિદ્યુત પ્રવાહ T એટલે સમય। બીજું ઇક્વેશન બનશે W/W2 બરાબર તુલ્ય ભાર EQ1 અને EQ2 આ બીજું સૂત્ર બનશે। બીજું છે વિદ્યુત વિભાજનમાં કઈ નિપજ મળશે જે ક્વેશ્ચન પૂછાય છે કે પીગલિત NaCl માં તો કે કેથોડ અને એનોડ શું હોય તો પીગલિત NaCl હોય તો એમાં કેથોડ તરીકે સ્ટીલ હશે અને એનોડ તરીકે ગ્રેફાઇટ હશે। જ્યારે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે કેથોડ તરીકે સ્ટીલ અને એનોડ તરીકે ગ્રેફાઇટ હશે। મળતી ધાતુ જે છે કઈ હશે તો કેથોડ પર જે મળતી નિપજ હશે કેથોડ પર સોડિયમ ધાતુ મળશે અને એનોડ પર Cl2 મળશે। એટલે કે પ્રશ્ન પૂછાય છે કે પીગલિત NaCl માં કેથોડ અને એનોડ પર મળતી નિપજ લખો તો કેથોડ પર Na ધાતુ અને એનોડ પર Cl2 ધાતુ। કયા કેથોડ એનોડ વપરાય તો સ્ટીલ કેથોડ તરીકે વપરાય અને એનોડ ગ્રેફાઇટ તરીકે વપરાશે ગ્રેફાઇટ છે એનોડ તરીકે વપરાશે। રિએક્શન તો કે Na મળે છે આપણને કેથોડ પર રિડક્શન થશે તો Na+ ઇલેક્ટ્રોન મેળવી Na ધાતુ બનશે। એનોડ પર Cl2 મળે છે Cl2 ઇલેક્ટ્રોન ગુમાવી Cl તો Cl- ઇલેક્ટ્રોન ગુમાવી Cl2 ને ઓવરઓલ રિએક્શન તો કે Na gives Na+ and Cl-। બીજું એવું કહે છે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં નીચા વોલ્ટેજ ધીમી હોય છે કેવી હોય છે ધીમી હોય છે એટલે વધારાનો પોટેન્શિયલ આપવો પડે વધારાના પોટેન્શિયલને આપણે ઓવર પોટેન્શિયલ અથવા તો ગુજરાતીમાં અધિવિભવ પ્રક્રિયાઓ કેવી છે નીચા વોલ્ટેજ ધીમી હોય છે વધારાનો પોટેન્શિયલ આપીએ તો એને ઓવર પોટેન્શિયલ અથવા તો અધિવિભવ તરીકે ઓળખવામાં આવશે। એનું દ્રાવણ તો જલીય NaCl ના દ્રાવણમાં નિપજ 3 મળશે આપણને એક NaOH Cl2 અને H2 NaOH Cl2 અને H2 પ્રક્રિયા કઈ થશે તો કેથોડ પર H નું રિડક્શન થશે જેથી આપણને H2 મળે છે H+ ઇલેક્ટ્રોન મેળવી H2 બનશે। એનોડ પર Cl2 મળે છે એટલે Cl- ઇલેક્ટ્રોન ગુમાવી Cl2 હાફ Cl2 અને ઇલેક્ટ્રોન તો કે એનોડ પર આપણને Cl2 મળશે અને દ્રાવણમાં NaOH રહેશે બરાબર। તેના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા મળતી નિપજ NaOH Cl2 અને H2 NaOH દ્રાવણમાં હશે Cl2 એનોડ પર અને H2 કેથોડ પર મળશે। ઓવરઓલ રિએક્શન તો કે NaCl + H2 તો Na+OH એટલે NaOH H2 અને Cl2 મળશે। H2SO4 નું વિદ્યુત વિભાજન કરીએ તો મંદ H2SO4 હશે તો એનોડ કેથોડ પર H2 આવશે અને એનોડ પર ઓક્સિજન O2 આવશે। મંદનું કરીએ તો એનોડ પર જે છે એ ઓક્સિજન આવે છે અને કેથોડ પર H2 એટલે H2O નું વિદ્યુત વિભાજન થશે। સાંદ્ર કરીએ તો સાંદ્રનું કેથોડ પર H2 અને એનોડ પર SO2 આપણને મળશે। CuSO4 નું કરીએ તો CuSO4 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો Cu માં બે કન્ડિશન છે એક વિદ્યુત ધ્રુવ Cu વિદ્યુત ધ્રુવ વાપરીને કરવામાં આવે તો કેથોડ અને એનોડ બંને Cu હશે તો કેથોડ પર જે Cu છે કોપર એ જમા થશે કેથોડ પર અને એનોડ પરનો જે કોપર હશે એનું વજન ઘટશે। પહેલી કન્ડિશન છે જો વિદ્યુત ધ્રુવ કોપર વાપરવામાં આવે તો શું થશે કેથોડ પરનો જે કોપર છે એના પર કોપર જમા થશે અને એનોડ પરનો જે કોપર છે એનું વજન ઘટશે। એનોડ પર જે અશુદ્ધિ છે બધી જમા થશે એનોડની બાજુ દ્રાવણમાં તો કે Au હશે પ્લેટિનમ હશે જેનું અશુદ્ધિ જમા થશે જેને એનોડ પંખ તરીકે કઈ હશે એનોડ પંખમાં Au અને પ્લેટિનમ PT હશે। હવે Cu વિદ્યુત ધ્રુવ હતું બીજું વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમ એટલે PT અને ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ ઉપયોગ કરી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો
પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ પર થશે રિએક્શન Cu+2 Cu એટલે કેથોડ પર મળશે Cu અને એનોડ પર H2O નું ઓક્સિડેશન થશે એટલે મળશે આપણને ઓક્સિજન। એટલે કે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી CuSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે મળતી નિપજ હશે કેથોડ પર Cu અને એનોડ પર હશે ઓક્સિજન। એટલે કેથોડ છે Cu જે કોપર છે કેથોડ પર જમા થાય છે ઓક્સિજન એ એનોડ પર મળે છે। દ્રાવણમાં શું બાકી રહેશે તો દ્રાવણમાં H2SO4 બનશે। ત્રણ નિપજ મળશે કોપર ઓક્સિજન અને H2SO4। હવે વિદ્યુત વિભાજનના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે તો કે વિદ્યુત વિભાજનના ઉપયોગોમાં સોડિયમ છે સિલ્વર Ag અને Al ધાતુના ઉત્પાદનમાં સોડિયમ સિલ્વર અને એલ્યુમિનિયમ જેવી ધાતુના ઉત્પાદનમાં। બીજો ઉપયોગ છે NaOH અને KOH ના ઉત્પાદનમાં NaOH અને KOH ના ઉત્પાદનમાં। બીજું છે કોપર Au અને Ag મતલબ કોપર સિલ્વર અને ગોલ્ડ ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓના શુદ્ધિકરણમાં બીજો ઉપયોગ છે ને ધાતુઓના ઢોળ ચડાવવાનો ધાતુઓ પર બીજી ધાતુઓનું સ્તર એટલે કે ઢોળ ચડાવવા માટે ઉપયોગ થશે જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાશે કહીશું। એટલે કે વિદ્યુત વિભાજનના ઉપયોગો તો કે Na Ag અને એલ્યુમિનિયમ જેવી ધાતુના ઉત્પાદનમાં NaOH અને KOH ના ઉત્પાદનમાં Cu Au અને Ag એટલે કોપર ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુના શુદ્ધિકરણમાં અને ધાતુઓનો ઢોળ ચડાવવામાં જેને ઇલેક્ટ્રોપ્લેટિંગમાં ઉપયોગ થશે વિદ્યુત વિભાજનનો। પછી આપણે જોઈશું ક્ષારણ શું છે ક્ષારણની વ્યાખ્યા એવું કહે છે કે ધાતુની સપાટી પર ઓક્સાઇડ અથવા ધાતુનો અન્ય ક્ષારનું પડ તો અન્ય ધાતુના ક્ષારનું પડ જે રચાય છે જેને આપણે ક્ષારણ કહીશું। ક્ષારણમાં અલગ અલગ છે લોખંડને કાટ લાગવો એક ક્ષારણ કહેવાય ચાંદી છે ઝાંખું પડી જાય કાંસા અને તાંબુ છે લીલા રંગનું થઈ જાય। થાય છે શું રિએક્શનમાં ધાતુ છે ઓક્સિજનથી ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી ઓક્સિડેશન પામે ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી ઓક્સિડેશન પામશે અને ઓક્સાઇડ બની રચના કરે છે જેને આપણે ક્ષારણ કહીશું। આની શોર્ટમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી ઓક્સિડેશન પામી ઓક્સાઇડની રચના કરશે। હવે આપણે જે છે લોખંડનું ક્ષારણ ભણવાનું છે લોખંડનું ક્ષારણ આપણે યાદ રાખવાનું છે। લોખંડનું ક્ષારણ ક્યારે થાય કે લોખંડને પાણી અથવા હવાની હાજરીમાં લોખંડનું ક્ષારણ થશે લોખંડની જે સપાટી પર ઓક્સિડેશન થાય છે જે બિંદુ પર લોખંડની સપાટી છે સપોઝ જે બિંદુ પર ઓક્સિડેશન થશે આ લોખંડની સપાટી છે અને આ જે પોઈન્ટ છે જ્યાં ઓક્સિડેશનની સ્ટાર્ટ થાય છે જે બિંદુ જેને ઓક્સિડેશન થાય છે જેને એનોડ તરીકે કહીશું એનોડ પર થશે શું તો કે લોખંડ છે એટલે Fe છે એ 2 Fe ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Fe+2 એટલે એમાંથી 4 ઇલેક્ટ્રોન લીસ હશે। એટલે જે બિંદુમાં ઓક્સિડેશન થાય છે જે પોઈન્ટ પર જે સ્પોટ પર એને એનોડ તરીકે વર્તે છે જ્યાં Fe ઇલેક્ટ્રોન ગુમાવી Fe+2 બને છે। હવે આ ઇલેક્ટ્રોન છે બીજા બિંદુ પર જશે ધાતુ પર આગળ ખસી અને બીજા બિંદુ પર જશે સપોઝ આ બિંદુ પર આવશે તો આ બિંદુ પર H+ ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે H+ ની હાજરીમાં H+ છે H+ ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે એટલે કેથોડ જે પોઈન્ટ છે રિડક્શન થયું એટલે એ પોઈન્ટને આપણે કેથોડ તરીકે ઓળખીશું। એ પોઈન્ટને કેથોડ તરીકે આ પોઈન્ટ આપણો એનોડ હતો અહીંયા ઇલેક્ટ્રોન ખસીને આ પોઈન્ટ પર ઓક્સિજનનું H+ ની હાજરીમાં રિડક્શન થયું આ બિંદુ છે એને આપણે કેથોડ કહીશું। કેથોડ પર પ્રક્રિયા શું થશે ઓક્સિજન એટલે O2 H+ ની હાજરીમાં રિડક્શન મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે શું બનશે H2O। હવે રિએક્શન થઈ કેથોડ પર ઓવરઓલ રિએક્શન થશે શું Fe જે છે ઓક્સિજન અને 4H+ જેમાંથી Fe+2 અને 2H2O જેમાંથી Fe+2 જે ફેરસ આયન હતો Fe+2 એ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામી Fe+2 ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામી ફેરિક આયન ફેરિક એટલે +3 અને ફેરસ એટલે +2 ફેરસ આયન એટલે Fe+2 ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામી Fe+3 આયનમાં એટલે Fe+3 આયનમાં રૂપાંતર પામશે એટલે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ ઓક્સિડેશન પામી એટલે કે Fe+2 છે Fe+3 એટલે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3.xH2O જેને આપણે કાટ કહીએ છીએ કાટનું સૂત્ર પૂછાય તો Fe2O3.xH2O જેને કાટ કહીએ છીએ। ક્ષારણમાં તો શું પહેલા ફરી વાર જોઈ લઈએ તો કે લોખંડનું પાણી અને હવાની હાજરીમાં ક્ષારણ થશે જે પોઈન્ટ પર જે બિંદુ પર ઓક્સિડેશન પામે છે એને એનોડ કહીશું। એનોડ પરની પ્રક્રિયા લખાશે Fe
gives Fe+2 ને ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવે છે. જે ઇલેક્ટ્રોન છે ધાતુ પર ખસી બીજા બિંદુ પર જાય છે, બીજા બિંદુ પર H+ ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરશે એટલે રિએક્શન થશે, ત્યાં ઓક્સિજન O2 હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન ઇલેક્ટ્રોન મેળવશે 2H2. ઓવરઓલ રિએક્શનમાં થયું શું તો કે Fe જે છે Fe+O2 + 4H જેમાંથી Fe+2 અને 2H2O. આ Fe+2 જે છે જે ફેરસ આયન એ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામશે, ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામશે અને Fe+3 એટલે કે ફેરિક આયનમાં રૂપાંતર પામશે અને જળયુક્ત ફેરિક ઓક્સાઇડ એનું સૂત્ર થશે Fe2O3.XH2O જેને આપણે કાટ કહીએ છીએ. આ હતું લોખંડનું ક્ષાર. હવે ક્ષારને અટકાવવા માટેનો ઉપયોગ કે ધાતુની સપાટી પર આપણે રંગ લગાવી દઈએ. લોખંડનું જે ક્ષારને અટકાવવા માટે રંગ લગાવવા અથવા તો બિસ્ફિનોલ અથવા તો બીજા રસાયણમાં પૂછાય છે બિસ્ફિનોલ, અથવા તો બીજું છે કે અન્ય ધાતુનું સ્તર લગાવે, એમાં SN અથવા તો ઝીંકનું સ્તર, SN અથવા ઝીંકનું સ્તર, અથવા તો બલિદાન આપણા ધાતુનો ઉપયોગ કરી સ્તર લગાવીએ તો એમાં મેગ્નેશિયમ અથવા ઝીંકનો ઉપયોગ થાય. મેગ્નેશિયમ અથવા ઝીંક બલિદાન આપણને પૂછાય મેગ્નેશિયમ અને ઝીંક અને ધાતુનું સ્તર ચડાવવાનું તો SN અને Z રંગ અથવા તો બિસ્ફિનોલનો ઉપયોગ કરી ક્ષારણ જે છે ક્ષારણ થતું અટકાવી શકાય. એનો નાની બેટરી છે અથવા કોષ છે પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક કે જેનો ઉપયોગ એક જ વાર કરી શકાય, બીજી વાર ઉપયોગ ન કરી શકાય. દ્વિતીયક કે જેનો પુનઃજીવિત કરી બીજી વાર ઉપયોગ કરી શકાય. તો દ્વિતીયક કોષ કહેવાય. પ્રાથમિક કોષમાં બે ઉદાહરણ છે, સૂકો કોષ અને મર્ક્યુરી કોષ. દ્વિતીયકમાં લેડ સંગ્રાહક અને નિકલ કેડમિયમ. લેડ સંગ્રાહક અને નિકલ કેડમિયમ છે. પહેલો જોઈશું આપણે સૂકો કોષ અથવા તો જે વૈજ્ઞાનિકે શોધ્યો છે વૈજ્ઞાનિકના નામ પરથી લેક્લાન્સે કોષ અથવા તો સૂકો કોષ. એમાં એનોડ અને કેથોડ શું હશે તો કેથોડ તરીકે તેમાં કાર્બનનું સળિયું એટલે કે ગ્રેફાઇટ હશે અને એનોડ તરીકે ઝીંકનું પાત્ર જે છે એનોડ તરીકે વર્તશે. આ રીતનું કંઈક એની રચના જે છે એ આ પાત્ર હશે, આ સળિયો જે છે એ કાર્બનનો એક ગ્રેફાઇટનો. એટલે આપણે યાદ રાખીશું અત્યારે તો કે કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો હશે, એનોડ તરીકે ઝીંકનું પાત્ર હશે. પ્રશ્ન આ રીતે પૂછાય કે સૂકા કોષમાં કેથોડ અને એનોડ તરીકે નીચેનામાંથી કયું હશે તો ઓપ્શન આપેલા હશે તો કેથોડ તરીકે ગ્રેફાઇટ અથવા કાર્બનનો સળિયો, એનોડ તરીકે ઝીંકનું પાત્ર. અને બીજું શું હશે તો બાકીનો પાર્ટ જે છે તેમાં MnO2 કાર્બન અને NH4Cl અને ZnCl2 ની ડૂબ એટલે કે પેસ્ટ અંદર ભરેલી હશે. NH4Cl અને ZnCl2 ની પ્રક્રિયામાં થશે શું તો કે એનોડ પર ઓક્સિડેશન થશે એટલે એનોડ પરથી ઝીંક એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે એટલે ઝીંક એટલે Zn gives Zn+2 અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એનોડ પર છે આપણે ઝીંક તો ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Zn+2 2 ઇલેક્ટ્રોન બનશે. કેથોડ પર થશે શું કેથોડ પર રિડક્શન થશે કોનું તો કે MnO2 પ્લસ NH4 ઇલેક્ટ્રોન મેળવશે એટલે MnOH અને NH3 બનશે. તો આ રિએક્શન કેથોડ પર ની છે MnO2 NH4 ઇલેક્ટ્રોન મેળવશે MnOH અને NH3 બનશે. તો આ તો આપણું સૂકો કોષનું એનોડ અને કેથોડની પ્રક્રિયા. તો કેથોડ પર થયું શું તો કે MnO2 માંથી MnO બન્યો, MnOH બન્યો, જેમાંથી MnO2 જે છે એનો ઓક્સિડેશન નંબર +4 હતો, એમાંથી +3 માં રિડક્શન પામ્યું. એટલે પૂછાય છે કે સૂકા કોષમાં કેથોડ પર થતી પ્રક્રિયામાં Mn4 નું ઓક્સિડેશન કયો ચેન્જ થાય +3 માંથી +4 રિડક્શન થાય. અને જે NH3 જે છે એમોનિયા એ આ ઝીંક પ્લસ સાથે પ્રક્રિયા કરી સંકીર્ણ બનાવશે ZnNH3 બ્રેકેટની બહાર પ્લસ એટલે કે આ સંકીર્ણ બનાવશે. કોષનો પોટેન્શિયલ પૂછાય તો 1.5 છે. કોષનો પોટેન્શિયલ 1.5. ઉપયોગો તો કે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં થાય. સૂકા કોષનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં. એના પછીનો સૂકો કોષ આપણે એના પછીનો જે પ્રાથમિક કોષ હતો મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષમાં જોઈશું તો એનોડ તરીકે ઝીંક એમાલ્ગમ એટલે કે ZnHg હશે અને કેથોડ તરીકે HgO મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન હશે. મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન હશે. વિદ્યુત વિભાજન તરીકે KOH અને ZnO હશે. KOH અને ZnO હશે. એનોડ બની પ્રક્રિયામાં તો એનોડ પર થશે ઝીંક Hg 2OH- જેમાં ZnO H2 અને 2 ઇલેક્ટ્રોન, જેમાં ઝીંક +OH 2H જેમાં ZnO અને H2 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર HgO H2O 2 ઇલેક્ટ્રોન મેળવશે જેમાં Hg અને OH. ઓવરઓલ રિએક્શન લખાશે ZnHg HgO ZnO અને Hg. તો આ રિએક્શન લખાશે. વોલ્ટ પૂછાય તો 1.35 છે. 1.35 ઉપયોગો ક્યાં થાય છે સાંભળવાના સાધન અને ઘડિયાળમાં. આપણે જે હાથમાં પહેરે છે કાણા ઘડિયાળ એમાં મર્ક્યુરી સેલ એટલે કે મર્ક્યુરી કોષ વપરાય છે. 1.35 વોલ્ટ હોય સાંભળવાના સાધન અને ઘડિયાળમાં. એના પછીનો જોઈશું આપણે દ્વિતીયક એટલે કે
સેકન્ડરી જેમાં તો લેડ સંગ્રાહક, તો ઓટોમોબાઈલ અને ઇન્વર્ટર્સમાં ઉપયોગ, ઓટોમોબાઈલ અને ઇન્વર્ટર્સમાં ઉપયોગ, એનું જે એનોડ તરીકે પીબી એટલે કે લેડ હોય છે, અને કેથોડ તરીકે PbO2 હોય છે. વિદ્યુત વિભાજક તરીકે 38% H2SO4 નું દ્રાવણ. લેડ સંગ્રાહકમાં એનોડ તરીકે લેડ, કેથોડ તરીકે લેડ ઓક્સાઇડ, અને વિદ્યુત વિભાજક તરીકે 38% W/W 38% H2SO4 નું દ્રાવણ, 38% H2SO4 નું દ્રાવણ. ઉપયોગમાં હોય એટલે કે ડિસ્ચાર્જ, જ્યારે ઉપયોગમાં હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય? ત્યારે કે એનોડ પર ઓક્સિડેશન થશે એટલે Pb + PbSO4 જેમાંથી PbSO4 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એનોડ પર એટલે કે ઉપયોગમાં હોય ત્યારે કોષમાં થતી પ્રક્રિયા Pb + PbSO4 Pb + SO4 - 2 જેમાંથી બનશે PbSO4 અને 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર થશે PbO2 હતું એટલે PbO2 SO4 - 2 અને 4H + 2 ઇલેક્ટ્રોન જેમાંથી બનશે PbSO4 અને 2 H2. कैथोड पर रिएक्शन पर एक बार लेड ऑक्साइड PbO2 + SO4 - 2 + 4H + 2 इलेक्ट्रॉन જેમાંથી બનશે PbSO4 + 2H2O. ઓવરઓલ રિએક્શન લખ્યું હશે તો લખાશે 2 ઇલેક્ટ્રોન કેન્સલ, 4 એટલે કે 2H2SO4 Pb + PbO2 + 2H2SO4 gives PbSO4 2 PbSO4 અને 2H2O. Overall reaction Pb + PbO2 + 2H2SO4 gives 2 PbSO4 + 2H2O. લેડ સંગ્રાહકની ત્યારે ચાર્જિંગ પ્રક્રિયા, ચાર્જ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા ચાર્જિંગ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા થશે. પ્રતિગામી પ્રક્રિયામાં થશે એનોડ પર અને કેથોડ પરનો જે PbSO4 છે, એનોડ પર અને કેથોડ પરનો જે PbSO4 છે એ અનુક્રમે Pb એનોડ પર Pb અને કેથોડ પર PbO2 માં પરિવર્તન પામશે. એટલે આ પ્રક્રિયા ઊંધી લખાશે. એનોડ પરનો PbSO4 અને કેથોડ પરનો PbSO4 એટલે એનોડ પરનો PbSO4 Pb માં રૂપાંતર પામશે, કેથોડ પરનો PbSO4 PbO2 માં રૂપાંતર પામશે. એક જે છે એનો વોલ્ટ છે 2.2 વોલ્ટ હોય છે, 2 વોલ્ટ. આ તો લેડ સંગ્રાહક કોષ, એમાં એનોડ કેથોડ યાદ રાખશું, એનોડ Pb હશે, કેથોડ PbO2, વિદ્યુત વિભાજક 38 એટલે કે 38% H2SO4. પ્રક્રિયા જે છે બીજો છે નિકલ કેડમિયમ NiCd કોષ. તો કે આયુષ્ય લેડ સંગ્રાહક કરતા વધારે હોય છે. ડાયરેક્ટ એની પ્રક્રિયા આપી છે કે Cd + 2NiOH3 તેમાં CuO કેડમિયમ ઓક્સાઇડ, નિકલ હાઇડ્રોક્સાઇડ અને H2 એની પ્રક્રિયા આપી છે. બળતણ કોષમાં તો બળતણ કોષ એટલે શું કહેવાય? તો કે H2 છે, મિથેનોલ છે અથવા મિથેનના ઇંધણની રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હાઇડ્રોજન છે, મિથેનોલ છે અથવા તો મિથેનના જેવા ઇંધણની રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેને બળતણ કોષ કહીશું આપણે. બળતણ કોષમાં કઈ પ્રક્રિયા થશે? કેથોડ અને એનોડ પર. તો કેથોડ પર ઓક્સિજન અને એનોડ પર હાઇડ્રોજન છે. તો કેથોડ પર ઓક્સિજનનું H2O2 + 2H2O + 4 ઇલેક્ટ્રોન એટલે રિડક્શન થઈ 4OH- થશે. એનોડ પર 2H2 + 4OH- જેમાંથી H2O અને 4 ઇલેક્ટ્રોન 4 - ઇલેક્ટ્રોન. ઓવરઓલ રિએક્શન લખાશે O2 + 2H2 O2 + 2H2 જેમાંથી H2O મળ્યો આપણને 2 હતું એટલે બાકી રહેશે 2H2O. તો H2H2 + O2 gives H2O. આ હતું ઓવરઓલ રિએક્શન જેની બળતણ કોષમાં. તો કે તાપીય પ્લાન્ટ છે જેમાંથી 40% ક્ષમતા છે, જ્યારે બળતણ કોષ છે 70% ક્ષમતા છે. આ તો બળતણ કોષ અને ચેપ્ટર નંબર 3 નું ઓવરઓલ આખું રિવિઝન જે ગુજસેટ માટે એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે જે આપણે આજે ચેપ્ટરને કમ્પ્લીટ